કેશોદ ખાતે સમ્યક સેવા સમિતિ દ્વારા 6 સંસ્થાના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 134માં જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ કેશોદના ટાઉન હોલ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન કવચ વિશે વ્યાખ્યાનમાળા તથા પ્રબુદ્ધ નાગરિકોના વિચારો તથા કેશોદની સેવાકીય સંસ્થા આઝાદ ક્લબ, ભારત વિકાસ પરિષદ, કમર્શિયલ ગ્રુપ સંસ્થાના હોદ્દેદાર તથા સદભાવના ટ્રસ્ટ, અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટની ટિફિન સેવા, જલારામ માનવ સેવા સમિતિ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓ આમ 6 જેટલી તમામ સેવા સંસ્થાને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમ કેશોદ ટાઉન હોલ ખાતે સેવા સમિતિ ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો છે। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર સંસ્થાના હોદ્દેદારનું ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યા હતા। આ તકે શહેરના રાજકીય, સામાજિક, મહિલા સહિત લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હું જયંતિભાઈ ધુડા, પ્રમુખ સમ્યક સેવા સમિતિ કેશોદ। આજે 13 તારીખે રાત્રે 14 એપ્રિલની પૂર્વ સંધ્યાએ કેશોદ ખાતે કેશોદ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં ડૉક્ટર B.R. આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં કેશોદની 6 સંસ્થાઓ જે સેવા કરતી સંસ્થાઓ છે એમનું સન્માન કર્યું। ગામના પ્રબુદ્ધ નાગરિકો, આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ બધા હાજર રહ્યા અને બહુ સફળતાપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ કર્યો અને ડૉક્ટર B.R. આંબેડકર સાહેબની જન્મજયંતિ બહુ ધામધૂમ અને ભવ્ય રીતે ઉજવણી થઈ અને સમસ્ત કેશોદ જોડાણું અને ગામમાં આજે લગભગ 50થી વધારે પોસ્ટરો તમામ સમાજના લગાડી અને જે ડૉક્ટર આંબેડકર સાહેબની જન્મજયંતિ ઉજવી છે એ બદલ હું ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે કાર્યક્રમો થતા રહે એવી પ્રાર્થના। જય ભીમ। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।